साधि लक्ष्यम एकम नित्यम विमलम चलम सर्वादिशाक्षिभूतम भावातीतम त्रिगुणरहितम सद्गुरुवे नमः नमामि। सद्गुरु महाराज नो जय। सद्गुरु सदाराम बापानी जय। रामचंद्र भगवान की जय। सद्गुरु निरात महाराज नी जय। ખૂબ ખૂબ ધન્યવાદ। આજે ભક્ત શ્રી કમશીજી તથા તેમના પુત્ર પરિવાર મળી અને આ નોમ નિમિત્તે સુંદર ભજન સત્સંગનો કાર્યક્રમ રાખ્યો અને એમાં આપણા ગામના પરમ પૂજ્ય સંત શ્રી ચંદનરાવ મહારાજ તથા આપણે સરપંચ શ્રી કુંવરજી તથા તમામ ભક્ત મંડળ માતાઓ અને બહેનો આજે રામનવમીનો દિવસ કહેવાય છે। રામ તમે રામનો વિચાર કરો તો એમનું આખું કુટુંબ પૂજાતું તમામે તમામ પણ બધાએ કંઈક ને કંઈક ત્યાગ્યું છે। બધાએનું આ બધાનું પૂજન થતું હોય તો એ આખા કુટુંબ જો પૂજાતું હોય તો જેવી તેવી બાબત નથી। ચંદનરાવ મહારાજે અમને સદગુરુ મહારાજના વચનની વાત કરી હતી। તો વશિષ્ઠ ઋષિને ત્યારે આ ગાદી રામને બેહારવાની વાત કરી દશરથ રાજાને ધોળા કુંવરને હોય વાળ છે ને એટલે એમને થયું કે ગઢપણ આવ્યું છે તો આપણે ભજન કરવું છે અને આપણે આખા ધોળા થઈ ગયો તો આપણે કાં ભૂલતું નથી। દશરથ રાજાને કલમે વાળ ધોળા થયા તો એમને નક્કી થયું કે હવે આપણું વૃદ્ધાવસ્થા આવી જશે અને એક દાડો મોત આવશે। તો મોત આવ્યા પહેલા આપણે ગાદી બીજા રાજકુમારને મૂકી તો આપણને શાંતિ થાય એવું નક્કી કર્યું। એટલે રામચંદ્રજી ભાગે રામચંદ્રને ગાદી બેહવાનું હતું, બીજા કોઈને બેહવાનું નતું। એટલે ચર્ચા થઈ કે રામચંદ્રજીને ગાદી આપો તો પછી આપણે ભજન કરીશું। પહેલાના સમયમાં 4 આશ્રમ હતા તો અમુક સમય થાય ને એટલે પછી ભજન જ કરવાનું। પહેલા 20-25 વર્ષ સુધી ભણવાનું, તો 25 વર્ષ સુધી ગૃહસ્થ આશ્રમ ભણવાનો અને પછી છેલ્લી જે અવસ્થા છે ને એ પછી ભજન જ કરવાનું। હવે આપણે કદાચ એ વ્યવસ્થા ના થાય તો આપણે અત્યારે 24 કલાક છે, 24 કલાકના 4 ભાગ કરે તો કેટલા હોય? 100 કલાક હોય તો 100 કલાક પરમાત્મા માટે કાઢવાના છે। આપણા વેદો અને શાસ્ત્રો કે પ્રમાણે 100 કલાક ના કાઢે તો આપણે કલાક તો રોજનો કાઢી શકે ને। તો કલાક કાઢે તો એ ઘણો થઈ ગયો। 1 કલાક આપણે પ્રભુ માટે કાઢી, બીજી કોઈની નિંદા કરવી હોય તો આપણને સમય મળે છે, બીજી વાતો કરવી હોય તો આપણને સમય મળે છે અને ઊંઘવાનો સમય મળે છે। ઘણી બધી બાબતો એવી છે કે કોઈ કોમ આવતી નથી બિલકુલ તો એમાં આપણે ટાઈમ કાઢે છે। હું એક ધારો કચ્છી કોલોનીમાંથી હેડતો જતો હતો, ખાસો સમય થયો। કચ્છી કોલોનીમાં બધા ડોહા ભેળા થયેલા, ખાસા લગભગ 15 ડોહા અને બધા બેઠા બેઠા બાજી પૂછતા હતા પત્તંગ। એક જણા મારા ઓળખીતા હતા એટલે મેં કીધું શું કરો છો કે આ ટાઈમ કાઢે છે, એટલે આટલો ટાઈમ કિંમતી છે અને તમે આ પત્તંગ કૂટવામાં કાઢો છો તો કીધું તમને શરમ આવી જોઈએ। પ્રભુ ભજનમાં કાઢો તો બેડો પાર થઈ જાય। જો પ્રભુ ભજનમાં ટાઈમ કાઢે તો બેડો પાર થઈ જાય કે ના થઈ જાય। પણ બુદ્ધિ જડ છે એટલે આ જડ બુદ્ધિ હાસું સમજવા દેતી નથી। બુદ્ધિ જો જડ ના બુદ્ધિ બધી જો મુંડા પાસે બુદ્ધિ હોય, જે ચીટર છે ને ચીટિંગ કરવા વાળા એમની પાસે બુદ્ધિ હોય છે। પણ બુદ્ધિ 3 પ્રકારની હોય, રજોગુણી, તમોગુણી અને સત્વગુણી। તો સત્વગુણી છે સાચી વાત પકડે, રજોગુણી એ કાર્ય સારું કરે પણ એનામાં અહમ આવે અને એવો કાર્ય કરે, અને તમોગુણી છે ને ચીટર વેળા કરે, ગમે તે બુદ્ધિનો ઉપયોગ ચીટિંગ કરવાનો કરે। હવે આ વયની પાસે બુદ્ધિ જ એવી છે એટલે એ સાચી વાત સમજાતી નથી। હવે જડ બુદ્ધિને ચેતન કરવી હોય તો શું કરવું પડે? તો પેલે અહલ્યાને પથ્થરની થઈ ગઈ છે ને, તો રામચંદ્રના ચરણ સ્પર્શ થયો એ દિવસે એ પાછી જડમાંથી ચેતન થઈ। ત્યારે રામચંદ્રનો સ્પર્શ થયો એટલે પથ્થર હતી, પથ્થરમાંથી શલ્યા થઈ અને પથ્થરમાંથી સ્ત્રી થઈ, અહલ્યા થઈ। તો જે જળ હતી એ ચેતન થઈ ને। હવે સંત મહાપુરુષોનો ચરણનો સ્પર્શ થયો તારે જળમાંથી ચેતન થઈ ગઈ। તો એમ આ જળ બુદ્ધિ છે
એ કોઈ સંત મહાપુરુષના વચનનો જો કદાચ એને શરમ થાય તો આ ચેતનતા આવે, અને ચેતનતા આવે એટલે ખોટું કોઈ દાડો પકડે નહીં, એ પછી સાચું જ પકડે. તો વશિષ્ઠને દશરથ રાજાએ કીધું કે તારે આપણે રામને ગાદીએ બેહારા અને હું હવે ભજન કરું. એટલે વશિષ્ઠજી કીધું કે તો વાયર કરવી નહીં, આજના બિહારી ગયો. એટલે એ વાત વશિષ્ઠ દશરથ રાજાએ ના માની. એક વાત ગુરુની માની, બધું માનતા હતા પણ એક વાત ગુરુની ના માની કે આપણે જેવી તેવી રીતે રાજકુમારને ગાદી ના બેહારા. એ તો મોટું મોટું ફંક્શન રાખશે અને બધાના રાજાઓને તેડાવશે અને ખૂબ ભોજન વ્યવસ્થા કરશે, બધાને આમંત્રણ આપશે, સંતોને બોલાવશે અને પછી બેહાર. ગુરુ મહારાજે કીધું કે પછી જે કરવું એ બધું પછી થાય, પણ તમે આજ બેહારી. પણ આ વાત માની તો પછી રામચંદ્ર ગાદીએ બેઠા. એક ગુરુ મહારાજના વચનનું ઉત્થાપન કર્યું તો એક તકલીફ આવી. જો કદાચ એ ગુરુ મહારાજના વચનનું ઉત્થાપન ના કર્યું હોત તો રામચંદ્ર ગાદીએ બેહોત. મારો કહેવાનો આ છે કે ઋષિનું એક વચન એમણે ઉત્થાપન કર્યું, એ વચનની ચાલ્યા નહીં. અને આપણે તો અમને મહારાજે કીધું છે કે આખા નતું કીધું કે બધે બધું તમામે ત્યાં આખા દશરથ રાજાની તમે વાત કરો તો રામને કોઈને કીધું નથી કે તમે વનવાસ જો, કોઈને નથી કીધું. દશરથ રાજાએ કીધું નથી, પણ એમને વાયા વાયા સમાચાર મળ્યા કે માતા કઈ કઈ હાથે રાજા અમારા પિતાશ્રી બંધાયેલા છે અને કઈ કઈ આ વચન માંગ્યું છે કે 14 વર્ષ રામને વનવાસ અને મારા ભરતને ગાદી. તો રામ વનવાસ આથી ગયા છે, એમને કોઈએ મોકલ્યા અને તરત જ એમના જે રાજકુમારના જે વસ્ત્રો હતા એ ઉતારી અને તૈયાર થઈ ગયા વનવાસ આવે કે મારા પિતાના વચનનું પાલન કરવું, એ મારા પિતાનું વચન તૂટવું ના જોઈએ તો મારે જમવું જોઈએ. અને અમને બધા કુટુંબે ના પાડ્યો છે છતો એ વનવાસ જવા તૈયાર થયા. હવે વિચાર કરો કે જાનકી સીતાજીને તો જાહો જલાલી હતી, જનક રાજાની પુત્રી હતી, અને રામચંદ્ર હાથે ના જોય તો એ કોઈ ઠરુકવા હાલતું હતું? રામચંદ્રએ ના પાડ્યો હતો કે તમારે આવવું નથી. પણ સીતાએ કીધું કે જો મારો નાથ અહીંયા હું, જો મારો પતિ, કારણ કે 4 ફેરા ફરો ને એ બંધોય છે. આપણે 4 ફેરા ફરો અહીંયા વચનથી જે સપ્તપદી બોલાય છે અહીંયા, અને સપ્તપદીમાં 7 વચનોથી પતિ પત્ની બંધોય છે કે સુખમાં દુઃખમાં હું અર્ધે ભાગીદાર. સુખ આવે કે દુઃખ આવે કે ગમે એવી તકલીફ આવે, ગમે તે તકલીફમાં આપણે બંને પતિ પત્ની, અર્ધ પત્નીને દુઃખ આવે તો પતિને ભોગવવું પડે, પત્નીને દુઃખ આવે તો પત્નીને ભોગવવું પડે અને સાથ આપવો પડે. કે શરીરની પીડા તો કોઈ લઈ શકે નહીં, પણ બીજી ત્રીજી બધી બાબતો છે, કૌટુંબિક છે, બીજી ત્રીજી બધી પત્ની સહકાર આપી શકે. આ એક જ વાત એવી છે કે એમાં કોઈનો સાથ કોમ આવતો તો મોક્ષ મેળવવા માટે, ભક્તિ માટે બીજાની ભક્તિ કોમ આવતી નથી. તમારે વિવમ કદાચ તમારે નવરી ના હોય તમારે ઘેરથી મૂકી દો તો ચાલે. તો ઘેરથી નવરો ના હોય તમે એકલા જતા રહો તો ચાલે. પણ મોક્ષ એવો છે, ભક્તિ એવી છે કે બીજાની કોમ આવતી, એક ભૂખ એવી છે કે બીજાના ગાધે કોમ આવતી નથી, એક ઊંઘ એવી છે કે બીજાના ઊંઘે કોમ આવતી નથી, અને એક મોત એવું છે કે બીજાનું મરેલું કોમ આવતું નથી. એ તમારે જ મરવું પડે, ભૂખ મટાડવી હોય તમારે જ જમવું પડે, નીંદ ઊંઘવું હોય તો તમારે જ ઊંઘવું પડે, અને પરમાત્માનો સાક્ષાત્કાર કરવો હોય તો તમારે જ ભજન કરવું પડે, બીજા કોઈનું કોમ આવે નહીં. એટલે સીતાજી જાહો જલાલી એમને કેટલી દાસીઓ કોમ કરવા વાળી. એ પોણી માંગે તો દૂધ હાજર થાય, એમને સોનાના ચોંદીના હીરા જડિત પહેરવા માણેક આમાં તો એમને દાગીના, અને જાહો જલાલી જનક રાજાના દરબારમાં. અને રાજકુમારી એટલે શું દુઃખ હોય? બસ સતો એ રાજપાટ છોડી અને સાદા કપડા પહેરી અને અળવણા પગે એ પતિના સંગાતે. હવે લક્ષ્મણની વાત કરીએ તો લક્ષ્મણને
કોઈ જવાની જરૂર હતી ને રામની જ વાત માગણી હતી પણ લક્ષ્મણ કે ભાઈ એને કહેવરાય ભાઈ કેને કીધો કે ભાઈ હોય તો લક્ષ્મણ જેવો એમ કીધું ને તો લક્ષ્મણ તૈયાર થયા લક્ષ્મણ કે મારા ભાઈની સેવા કોણ કરશે ન કે હોય મજા ના કરો હે મારા હાથમાં મદદ કરવાની હતી કે પણ અહીંયા જંગલમાં આપણે શિસ્ત હોવી જોઈએ આપણે કયા ટાઈમે આવશે અડધી રાતે આવવાની ને બેહી જવું સત્સંગ ચાલતું હોય કે કોઈ પણ મહાપુરુષ બોલતા હોય તો વચ્ચે બોલાય નહીં વચ્ચે બેહાય નહીં જે જગ્યાએ અમે પણ ભજન ચાલુ હતું વચનમાં નહીં જાતો ભજન પૂરું થાય એટલે જ જવું આપણે આટલા વર્ષોથી ભજનમાં જઈએ છે તો આપણે શિસ્તની ખબર નહીં હજુ કેટલા વર્ષથી ભજન કરો છો આપણે બધાની અમુક એક વ્યક્તિની વાત કરતો નથી પણ આપણે તમે મુસ્લિમોની વાત કરી હતી એટલી શિસ્ત હોય છે તમે જૈનો ના હું એક વખત એક પ્રવચનમાં ગયેલો સરપંચ તો એક દીકરી 10 મિનિટ લેટ આવી તો 10 મિનિટ લેટ આવી સજા કરવામાં આવી કે તું 20 મિનિટ ઊભી રહે 20 મિનિટ તું ઊભી રહે લેટ કેમ આવી એટલે એમાં શિસ્ત છે તો બોલો એ આગળ છે કે નથી ધર્મની બાબતમાં એમને શિસ્ત છે એમને નિયમ છે અને આપણે તો કોઈ નિયમ જ નહીં તમે જોઈ જો અહીંયા જો બેહવું હોય એમ બેહો જેમ બોલવું હોય એમ બોલો જેમ જો વર્તવું હોય એ વર્તો કોઈ નિયમ નહીં ભજનમાં બેહવાની રીત હોય છે સત્સંગ મંદિરમાં જવાની એક રીત હોય છે અને આ રીતો આપણને નથી આવડતી કારણ આ બધો પોલમ પોલ હિન્દુ ધર્મ જ છે તમે મુસ્લિમની દીકરીઓ જે જતી હોય ને તો આપણે ભણવા જો ને ભણવા તો આપણો છોકરો દફતર લઈને જતો હોય જો અને એમની છોકરી જે દફતર લઈને જતી હોય ને તો આમ પકડી તાજો એ જેમ જેવી તેવી રીતે નહીં હોય આમ પકડેલું હોય છે અને જેવી તેવી રીતે એટલે એમને બચપણથી એમને સંસ્કાર આપવામાં આવે હવે આપણામાં જ સંસ્કાર ના હોય તો બીજા આપણામાં બાપમાં જ ના હોય તો દીકરી શું આપે આપણા બાપમાં જ નથી મામાં જ નથી તો માના દીકરા દીકરી શું સંસ્કાર આપી શકે એટલે આપણે સંસ્કારોની જરૂર છે અને સંસ્કાર નહીં આવે રીત આપણી પાસે નહીં આવે રીત નહીં આવે તો જ્ઞાન તો કદી નહીં આવે રીત પહેલી નહીં આવતી તો જ્ઞાન ક્યાંથી આવે તમે બીજી સમાજોમાં જો તો કેટલી બધી સમાજોમાં હું જાઉં છું તો બીજી સમાજોમાં કેટલી બધી શિસ્તતા હોય છે કેટલી બધી એમ કે રહેણી કહેણી હોય છે એટલા બધા પ્રેમ હોય છે બધું હોય છે નિયમ હોય છે નીતિ હોય છે તમે સુણો સંતો નીતિ કરો છે સુણો સંતો નીતિ ખરો છે આ ધર્મ રે કરવા સર્વે નીતિ આધારે કર્મ રે ટીલા ટબકા ગળામાં માળાના તો કરે નીતિ વિના તેમણે મૂકી છે પોકરે કે ગળામાં માળાના થોક પહેર્યા છે પણ નીતિ નહીં આવી કે તમને રોવે છે માળા એવી રોવે છે તમે પહેરી તો છે તમે જનોઈ પહેરી છે માળા પહેરી છે પણ તમારામાં નીતિ નથી તો આ કે આએ તમને એવું કીધું છે સુનો સંતો નીતિ ખરો છે ધર્મ નીતિ આધારે કરવા સર્વે કર્મ આપણે તમામ ક્ષેત્રમાં ઘર હોય કે કોઈ નોકરી હોય કે તમે ધંધો કરતા હો જે નીતિ હશે તો પ્રગતિ થાય ભક્તિ એ નીતિ નક્કી ન રજા તેને સેવે નારાયણ નામ નક્કી થાય અને એને સેવાથી જન્મ મરણ દુઃખ જાય આ જો ભક્તિ આવે તો નારાયણ નક્કી થાય અને નારાયણ નક્કી થાય તો જે મોટામાં મોટું દુઃખ છે એ નારાયણ એ જન્મ મરણનું દુઃખ છે અને જન્મ મરણનું દુઃખ છે એ જન્મ મરણનું દુઃખ થાય જન્મ મરણનું દુઃખ અને એક ખાસ આ અમારા બધા એ ચંદનરામ થોડા કડક છે પણ હું એમ કહું છું કે તે આચાર્ય ડોક્ટર અને સચિવ આ ત્રણ બેઠા ના આવવા જોઈએ રામાયણ કહે છે આ વાત આ ત્રણ બેઠા હોય જો આચાર્ય બેઠો હોય ને તો સેવકનો ખુદ વાળે કારણ કે પેલો એમ કરવા દે પણ ના ચલવે જે સાચો ગુરુ હોય એ કડક ના ચાલવા દે કે નહીં ચાલે એટલે નહીં ચાલે મારે વાત કરવી પડે મુંબઈની દયારામ મહારાજ કરી મેદરોડાના પંચાલ સમાજના હતા અને એટલી બધી નિયમ કે જો તમે બટન વાગ્યા વગર અંદર જો બટન વાગ્યા તો ઉભો કર્યો તું ભજનનો લાયક નથી તો જેમાં તેમાં કપડો પહેરી
કપડા તમે ગમે તેવા કરો, પણ તમને ભજનમાં શોભે એવા ના હોય, ભલે ફાટેલા જ હોય, એ ચાલશે, પણ વ્યવસ્થિત જો કલર એવા તેવા પહેરીને આવે ને તો એ ના દેખવાય. પછી તો એ ઘણી એટલે ઘણા નિયમો કડક. અને હમણાં જે પરિવાર એમના જે ભક્ત સમુદાય મહારાષ્ટ્રમાં તૈયાર છે, અત્યારે બધા એવા શિસ્તવાળા, બધા નિયમોવાળા, બીજી કોઈ આત્મજ્ઞાન સિવાય બીજી કોઈ વાત નથી. કે આપણામાં એટલે તો એક આચાર્ય ના હોવો જોઈએ, ઢીલો આ નરમ ના હોવો જોઈએ, એ સચિવ નરમ ના હોવો જોઈએ. સચિવ અતારના વાત કરે તો જે વર્તન હોય એના સચિવ હોય. પેલા રાજા હોય તેના સચિવ હતા. જો રાજાને જ્ઞાન ના હોય એટલું બધું, રાજ કોણ ચલાવે? અને અત્યારે આ જે મિનિસ્ટરો છે એમનું કોણ કરે? સચિવો. એટલે સચિવો જો પેલા કેમ કરે, કારણ કે એમને તો ખબર જ નથી. હું તો ગોમરામ ગયો છે અને મંત્રી થઈ ગયો છે તો રાજ જેમ કરવું એનું ખબર, એ તો કરવા વાળો તો સચિવ હોય. અને સચિવ જો પોલ ચાલે મેઠો રહે અને પેલા કેમ કરે, આ તો દેશનું સત્યાનાશ વાળે. જો સચિવ મેઠો હોય તો દેશનું સત્યાનાશ વાળે, અને વૈદ મેઠો હોય તો દર્દીનું સત્યાનાશ વાળે. એટલે દર્દીનું, કારણ કે પેલો કે મારે હાર્યું ખાવું છે, હા, તો પેલો હોય ના પાડે કે ના એ ચાલશે, તારે આ કરવું જ પડશે. જો તારે હાજુ થવું હોય તો આ કરવું પડશે. એટલે ટ્રેન બેઠા ના હોય જો એવું રામાયણમાં તુલસીદાસ મહારાજે કીધું. અને સચિવ સાચી વાત તમે નહીં કરો તો તેમ જેમ પોલમ પોલ હેઠું જવા, એમ જેમ જેટલું થોડા સાચી વાત નહીં કરો તો પોલમ પોલ હેઠું જવાનું. એટલે હું તો એમને ધન્યવાદ આપું છું કે સાચું કે મને ગમે છે વાત. એ સાચું કે અમે હજુ જેટલા કડક નથી થઈ શકતા, અમે અમારામાં થોડી કે એટલે નહીં કહી શકતા, પણ મહારાજ તો તમારા જે આવે એ તરત કહી દે. એટલે હું ધન્યવાદ આપું છું. રામની વાત આપણે ચાલતી હતી તો લક્ષ્મણજીને કોઈ જરૂર હતી જવાની? સતો એમણે ત્યાગ કર્યો છે, રાજપાટનો ત્યાગ કર્યો છે. અને માતા પિતા અને ભાઈની સેવા કરવા, ભાભીની સેવા કરવા, એ સાદા કપડા પહેરી અને રાજ છોડી ગયા છે. હવે બીજી વાત કરું, ભરતને ખબર પડે છે, ભરતને શત્રુઘ્ન એમના મુહાણ જેલા હોય છે, અને હું આવે એટલે ખબર પડે છે કે મારા ભાઈ અને ભાભી તો વનવાસીયા છે, તો કે મારે રાજ જોઈતું નથી, મારે ગાદી ઉપર બેહવું નથી. રામચંદ્રની પાદુકા એ ગાદી ઉપર મૂકી. રામચંદ્રની પાદુકા અને ગોમની બહાર ઝોપડું પહોંચ્યું છે, અને 14 વર્ષમાં જો છેલ્લા દાડા રામ ના આવે તો હું ગળી ભરી દઈશ, કારણ કે મારે ગાદી જોઈતી નથી. હું તો આરી હાથી ખુરશી હોય ને, હાથી ખુરશી અને જો મેલીન જાય ને તો આપણે ધણી થઈ જશે. થઈ જશે કે નહીં થઈ જતા? હા, એના પહેલા ને આખી અયોધ્યા નહીં, આખા દેશની ગાદી હતી. આખા દેશના રાજા હતા. એ રામ કોઈ એક રાજ્યના કે અયોધ્યાના નતા. તો ભરતે આખી ગાદીનો ત્યાગ કર્યો છે, અને ગાદીનો ત્યાગ કર્યો છે તાણે એ પૂજણા છે. અને ત્યાં પછી જો ઝૂંપડી બનાવેલી હતી એટલે તો એમના પત્ની જ હોય છે કે હું તમારી હાથે રહું. ભરતના પત્ની હાથે રહેવા માટે જોઈએ કે તમારી સેવા કોણ કરશે, તમારી સેવા કરવા હું હંગાતે રહું. એટલે ભરતે કીધું કે મારું કામ જે હું ના કરી શકું એ કરવાનું તમારી ફરજમાં આવે છે કે નહીં આવતું? હું જે ના કરી શકું એ કામ તમારી ફરજમાં આવે છે કે નહીં આવતું કરવાનું? એમના પત્નીએ કીધું, મોઢવીજી કે આવે છે, તમારું કામ અમે ના કરે તો બીજું કોણ કરે? તો કે મારી ફરજ મારી માતાની સેવા કરવાની, પણ હું સેવા કરી શકું એમ નથી, કારણ કે હું અયોધ્યામાં આવી શકું એમ, કારણ કે હું વચન લીધું છે એટલે હું અહીંયા રહેવાનો છું. હવે મારું કામ તમારે કરવાનું છે. તો 14 વર્ષ સુધી એ પણ એમની માયાની સેવા કરી છે, અને એટલે એમનું નામ આવે છે. તમે લક્ષ્મણજી 14 વર્ષ ઊંઘ ત્યાગી છે, તો આ કુટુંબ એમને નહીં પૂછાતા, એમને માં રામનવમી ઉજવાતી નથી. એમ આપણે પણ કંઈક ત્યાગ, પણ આપણે કોઈ છોડવું છે નહીં, આપણે આખું ખાવું છે નહીં, અને કશું છોડવું નહીં. બધું તું એક જણો કે અમને તમે અમને ના, આ બાજુ બેવ ગોમ છે, અને એ મને એક દાડો બોલાયો એટલે કે મહારાજ આ ઉપદેશ જે છે તમે અમને બધા ભેળા થયા કે કહી દો. મેં તો એમ ના થાય, એમ એની જે રીત હોય એ રીત સિવાય મેળ આવે નહીં. તમારે કીધું તમે કોઈ ગોમમાં જો તમારા છોકરાને પરણાવવાનો હોય
અને તમે ગોમમાં જઈને કહો કે આપણે હાગરીએ નહીં કરવી અને તમે તમારી દીકરીને મેલો હોય કોઈ મેલે નહીં? ના મૂકે ને? ના મૂકે. કાયદેસર જે વિધિ થતી હોય એ વિધિ થાય તો જ આવે ને. આવ ખરા હાટમ હોય, આપણે ઘરે ગમતું હોય, બધું હોય, પણ આપણી દીકરી મૂકી અને કોઈની બીજો દીકરી મૂકે એટલે કે ના મૂકે. તો કીધું આ એવી વાત છે, એના માટે તમારે હવે એમને કોઈ છોડવું નથી, કશું પાળવું નથી અને અમને જ્ઞાન થયું છે. એટલે આપણે તમે આ હોય રમેર થઈ ગઈ જેટલી વસ્તી છે તમે જોયા હોય આમાંથી જ તે હોય. જો જૂઠ છે ને એ જૂઠ છે ને જૂઠું છે એ તમારે લોકો હમાતા નહીં. જો સાચું છે અમે તમારે જુઓ ને તો જે પેલી મમરા પેલી પછી ભેળપુરી વાળી લારી ગીરતી હોય નહીં હોતી, કારણ કે રોગ વાળું છે તો રોગ વાળો અહીંયા ગીરતી હોય. અને જો સાચી વસ્તુ મળતી હોય, એક લારી વાળો એક દાડો ડીહેટલા લેબડો છે ને એ બૂમો પાડતો હતો કે આ સણા ખો સણા, આ સિંગ ખો સિંગ, ડિયા ગોળ ને સણા ખાતા હતા એનાથી તાકાત આવે છે. પણ પેલા પેલો ભૂંગળા ખાતા હતા પણ પેલા સણા વાળા ગરાગી આમ હાસુ તો એ હતું ને, હાસુ એ તો હાસી વાત છે. હું એવું તો ટવકા કરતો હતો કે કંઢિયા તો ગોળ ને સણા ખાતા હતા, તમે બધું ખાતા નહીં. અને આ કહેવાનો મારો આ છે કે સત્ય વસ્તુ લેવી ગમતી નથી. અને જ્યાર સુધી સત્ય વસ્તુ નહીં મળે ત્યાં બીનું સત્સંગ વિવેક ન હોય. રામ કૃપા બિન સુલભ ન સોઈ. રામ તુલસી રામાયણમાં લખ્યું છે કે બીનું સત્સંગ વિવેક ન હોય, વિવેક નહીં આવે. રામ ની કૃપા વગર વિવેક આવશે નહીં અને સત્સંગ પણ રામની કૃપા વગર આવશે. સદગુરુ મહારાજની કૃપા થાય ત્યારે જ વિવેક આવે. અને વિવેક વગરનું બંધ્યા જ્ઞાન, તમારું ગમે એટલું જ્ઞાન હશે પણ જો વિવેક નહીં હોય તો એ તમારે દોઢ પૈસાનો થઈ જશે. એટલે મોટી પહેલા અમે જન્મ્યા પછી બડા ભાઈ, ધામ ધૂમ મેં પિતા જન્મ્યા પછી મોરી માય. પહેલા કે અમે જન્મ્યા અને પછી બડા ભાઈ, ધામ ધૂમ મેં પિતા જન્મ્યા અને પછી મોરી માય. પહેલા પોતાનો જન્મ થાય. સદગુરુ મહારાજના ચરણે જો ને એટલે પહેલા પોતાનો જન્મ થાય. હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું, મારો જન્મ તમારો જન્મ થાય. તમારા પોતાના સ્વરૂપનું તમને ભાન થાય. અને પોતાનું સ્વરૂપ કેવું છે, તમે કેવડા મોટા છો, તમારી ઉંમર કેટલી છે, તમે કેના દીકરા છો કે કેના દીકરા નથી. આમ તો નથી. આમ તો પાર્વતીજીને જ્યારે નક્કી થયું ને શંકર ભગવાન આજે એટલે નારદજી જ્યાં કે એને તો કોઈ પંદન જ નહીં, એ તો માતા પર પિતા વગરનો છે, એને કોઈ માતા પિતા નથી. તમારે એવાને વરવું છે? પાર્વતીજી કે હવે તમે છો એટલે હું કોઈ કહેતી નથી, પણ જે માતા પિતાને જ નથી ને એના જન્મ મરણ ના હોય. જેના માતા પિતા ના હોય એના જન્મ મરણ હોય? હા, માતા પિતા જ નથી તો એને જન્મ્યો જ નથી, એ અજન્મા છે. અને અજન્મા છે એ મરે નહીં. એવો મારો ધણી છે. તમારા તો બધાના મરી જો એવા છે પણ અમારો ધણી તો કોઈ દાડો મરે એવો નથી. એમ તમારું સ્વરૂપનું જે ભોર, તમારા સ્વરૂપનું જે ભોર પહેલા અમે જન્મ્યા એટલે પોતાનું પ્રાગટ્યપણું થાય, પોતાની ઓળખાણ થાય. પછી બડા ભાઈ, પછી વિવેક આવે. વિવેક આવે. વાણી કેટલાય પ્રકારની હોય છે. એ વાણી બોલાતી હોય તો વાણીમાં જે સાચું શું છે એ પકડી લે અને જૂઠું શું છે એ જવા દે. દૂધ અને ખીરનો, દૂધ અને પાણીનો જો કદાચ ભેળું થઈ ગયું હોય તો અંશ બે ભાગ કરે. પાણી પડ્યું મેલે અને દૂધ પી જાય. એમ સંત છે કે એ જે વાણી છે એ જે વગર કોમની વાણી છે એને ફેંકી દે અને જે સાચું છે એ વિવેક કરે. અને વિવેક વગર કીધું એટલે માટે વિવેકની વાત કરી. પછી બડા ભાઈ, ધામ ધૂમ મેં પિતા જન્મ્યા. ધામ ધૂમ મેં પિતા જન્મ્યા. આ ધામ ધૂમ છું, આ બધું છું ને તમારા ગુરુ ચરણે જ્યાં ઉપદેશ કર્યો આ બધું ધામ ધૂમ છો એટલે પિતા તમારો કોણ છે એ ખબર પડી. સાચો પિતા કોણ છે? તમે પરમાત્માના અંશ છો, તમે બીજા કોઈ છો નહીં. એટલે એ તમને ખબર પડી. અને ભક્તિ શું છે એ પછી છેલ્લે ખબર પડે કે પછી જન્મી મોરી માય. એ ભક્તિ છે. હવે આ સમજવા માટે માણ્યું વર્ષોથી આ ગભરાય છે સરપંચ, પણ આ સમજવા માટે વિવેક જોઈએ. અને વિવેક વગર આ વાત સમજાય એવી
નથી. સદગુરુ મહારાજના ચરણે જ્યાં સિવાય આ વાત સમજાય એવી નથી. અને સદગુરુ મહારાજના ચરણે જે તોય નથી સમજાતું. કારણ કે જો સમર્પિત ના થાય, એનામાં અર્પણનો ભાવ ના આવે તો એને કોઈ દાડો આ વાત સમજાય ગળે ઉતરે નહીં. એટલે દરેકે દરેકને જે જ્ઞાન મળ્યું છે એનો ઉપયોગ કરજો. વસ્તુ જે મળી છે એનો ઉપયોગ કરજો ને પડી રાખતા નહીં. પડી રાખશો તો એની જે ફળ મળવાનું છે એ ફળ મળશે નહીં. એટલા માટે તમે ગમે એટલી ગમતી વસ્તુ લાવો અને એનો ઉપયોગ જ ના કરો તો તમને જે ઉપદેશ મળ્યો છે ને એ જેવી તેવી વસ્તુ નહીં. એ બહુ કિંમતી છે, બહુ કિંમતી છે. વેદાંત ભણો ને આખું વેદાંત ભણવા માટે 12 વર્ષ ભણવો પડે તો વેદાંત પૂરું થઈ રહે છે. અને આ સીધું તમને ગુરુ મહારાજ એક રાતમાં આખું વેદાંત સમજાઈ નો આખું વેદાંત સમજાઈ નો આપે છે. તમે વેદાંતથી તમારા પાસે આવશે તો વેદાંતથી પણ તમારાથી પણ તમે એનો ઉપયોગ કરો તો વેદાંતથી પણ પાછો પડે. વેદાંતથી પાછો પડશે. અભણ માણસ વેદની વાતો કરી શકે. આ જ્ઞાન એવું છે કે અભણ માણસ વેદની વાત કરી શકે, અભણ માણસ ઉપનિષદોની વાત કરી શકે, અભણ માણસ ગ્રંથોની વાતો, મોટા મોટા ગ્રંથોની વાત કરી શકે. કારણ કે આ તત્વજ્ઞાનમાં એટલી તાકાત છે, એટલી શક્તિ છે, તમારા ઉપદેશમાં એટલી શક્તિ છે. અને મહારાજે ના કીધું કે ભજન એનું કરો એટલે ચિંતન, મનન અને નિધિ ધ્યાન, આ 3 કરવું એનું નામ ભજન. ભજનનો અર્થ એક યાદ કરવું એવું થાય. ભજનનો સીધો અર્થ કરવો હોય, આપણે કોઈ આવે કે તમારું ભજન કરતા હતા તમે આયા, એટલે કહેવાનો મતલબ કે તમને યાદ કરતા હતા તમે આયા. હવે કે પરમાત્માનું ભજન કરો તો પરમાત્માને યાદ કરવા પડે છે ને આપણે. તો યાદ કરવા પડે છે એનું કારણ કે આપણને એ પ્રગટ થયા નથી. ને કે તમારું નાનું છોકરું આવ્યું હોય ને તો એ તમારે વિહરે ના વિહરે, તમારી દુકાન તમને વિહરે કદી ના વિહરે, તમારા ઘેરથી તમને વિહરે. ગમે તમે ઊંઘી દો જાગો ગમે એ દો તો ઘરથી ઘેરથી શું હોય એ નજરમાં દેખાતા હોય ના દેખાતા હોય. તમારા દીકરી દેખાય ના દેખાય. હવે એને યાદ કરવા પડે તો ભગવાનને યાદ કેમ કરવા પડે કે ભૂલી જશે એમને આપણે યાદ નથી એટલે યાદ કરવા પડે છે. હવે એ સીઝ હવે એનું પ્રાગટ્યપણું થાય, ગુરુ મહારાજના દર્શન કરાવે તો એને તમારે યાદ કરવા ના પડે. એ યાદ જ થશે. હોમે સામળિયાની સાથે રે સુરતા તો લેરો લેશે, દિવેણી ના ઘાટે રે અનુભવની વાતો કહેશે, નવી દ્રષ્ટિ નવી સૃષ્ટિ સંત વચને અમૃત વૃષ્ટિ, ત્રીજું લોચન ખોલ્યું રે સુરતા તો લેરો લેશે. સદગુરુ મહારાજ બીજું લોચન ખોલી દે, અનુભવની ઓખ ખોલી દે છે. અને પછી તમે જોઈ જો તો સાંભળ્યો ને સાંભળ્યો તમે નજર કરો એ પછી તમારે એને ભજન કરવું પડે ના. એ તો તમે જુઓ તમારે કોઈ ઘેરથી નામ આપણે કોઈ રટવું પડતું હોય છે કે કપિલા કબીર જે ગમે તે નામ આપણું નામ હોય, દાઈ હોય કે ગોડી હોય કે ગમે તે નામ હોય એ આપણે નામ બોલવું પડે. હા, અને તારે પેલાનું બોલવું પડે. રામ 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 કરો, કૃષ્ણ કૃષ્ણ કરો, માળા ફેરવવી પડે, આ બધું કરવું પડે. નહીં કરવું પડતું. એક બેન દૂધ ભરીને આવતી હતી, દૂધ ભરીને આવતી હતી એટલે મહારાજ મોટી માળા લઈ જતા હતા અને ગણતા હતા, મળતા રામ 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 કરતા હતા. અને પેલા ભાઈ દૂધ ભરીને આવતી હતી ભાઈ, અને પેલો ભાઈ એનો ધણી આવ્યો એટલે વસમાં મળ્યો કે દૂધ ભરાવા જતો ને ગાવું છે પૈસા જોવે છે. પેલી જેટલા હતા એટલા ભાઈ પૈસા એટલે પેલા જે માળા ફેરવતા હતા ને એને પૂછ્યું કે તમે ગણ્યા વગર આવી કે મારો ધણી છે, મારા ધણીને ગણવાની શું જરૂર પડે, મારા ધણીને આવવું એ ગણવાની જરૂર પડે ના. તો પેલા કીધા તમારો ધણી હોય તો ગણવાની જરૂર પડે. આમાં ગણવાની જરૂર, માળા ફેરવવાની જરૂર જો તમારો ધણી હોય અને હાસો હોય તો મણકા ફેરવવાની જરૂર ના પડે. હું એમ કહું માળા તો કર્મે ફીરે જીભ ફીરે મુખ માહી, મનવા તો 10 ફીરે એ સુમરણ નહીં. માળા ફેરત યુગ ગયા પાયાના મનકા ભેદ, તનકા મણકા ડારી દે તું મનકા મણકા ફેર. તો તમારી માળા ના તમારા હોમે ઉભો હોય એની માળા ના ફેરવી. પણ જેને ભાળ્યો જ નહીં, જેને જોયો જ નથી, જેને એનો સાક્ષાત્કાર થયો જ નથી એને આ માળા ફેરવી. બીજાને અમારા ગામમાં ગુમો કાકો હતા, અમે જોયેલા. પણ ગઢિયા કે કોઈક વસ્તુ લેવી હોય ને તો અરે હું એટલું બોલવાનું સારું કરે સમ્રાટ ગમે
હા, એની તો લાગે છે. એટલે એની કોઈ કે ચોળા લેવા જ આવશે, કઢી બિયારણ લેવા તો ચોળા 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 કરતા રહ્યા તો અને જો કદાચ યાદ આવે ને ભૂલી તો ને તો બીજું બોલવા પડે. બીજું એટલે એની માં શું કરે, પછેડીના છેડે દોણા બતાવે, દોણા બતો કે હારવી લાવશો અને તારે હેરવી ત્યારે ભૂલી જાય તારે આ ભૂલી તો તારું નામ લેવું પડે કે હા એમ. આ સાચી ઘટના છે, આ સાચી વાત છે. એમ આપણે રામને પરમાત્માને ભૂલી જા જેના દ્વારા આખી સૃષ્ટિનું સર્જન થયું છે, સૃષ્ટિ એનાથી ચાલી રહી છે, આપણે પણ એના વડે બોલી રહ્યા છે અને આપણો જો એને આપણે ભૂલી જ તો આપણે કેટલા ગોડા કેમ રહી કે આપણે મૂર્ખા કેમ રહી કે આપણે ભૂલ્યા હોય તો ફેર જાગવાની જરૂર છે. ફેર જાગો જાગો જગતના લોકો એવું કીધું વાણીમાં, જાગો જાગો ને અવસર આયો સારો રે, આવે નહીં પરી આવો સટવારો રે, વિના નાવી કે જે નાવે થાયો રે, સાગરે જઈ એ તો ડૂબી ગયો રે. વિના નાવિકે, નાવડું છે પણ નાવિક નથી અને સાગરમાં જાય છે તો ડૂબવું પડે છે ગમે એ, કારણ કે ચલાવતા આવડતું નથી. આ નાવ છે અને નાવને ચલાવવા વાળો નહીં મળે તો ભવસાગરમાં ડૂબાઈ જવાનું ડૂબાઈ જવાનું ડૂબાઈ જવાનું. એટલે આ જો સમય મળ્યો છે ફરી આ સમય મળવાનો નથી. જોઈ સંત તને ભાવ ન જાગ્યો રે, માના ઉદરે જઈ હું તો લભ્યો રે, જોઈ ભુવા તને તાન ચડ્યું રે, 84 ખાતું તે તો કરમ ગાયું રે. ગ્રંથના ગરબડે અવળો ભવ્યો, ગ્રંથોની ગરબડે અવળો ભવ્યો, શાસ્ત્રનો અનર્થ કરી રવાડે છે. શાસ્ત્રનો અર્થ કરતા ના આવ્યું કે રવાડે ચડ્યો, ગ્રંથની ગરબડે અવળો ભવ્યો. નરસિંહ મહેતાએ પણ કીધું છે. એટલે આ વાત જો સમજવી હોય તો સંતનું શરણનું શરણ ગ્રહણ કરવું પડશે ને અને તમારે પરમાત્માને ચોય ગોતવા નહીં પડે. આટલું કહી મારે વાણી વિરામ આપું અને કમસી ભગતને આપણે બધાથી તાળીઓથી વધાવો. જય ગુરુનાથ.